હેલો મિત્રો, જો ઇન્ફોર્મેશન વિડીયો છે આજે. કોઈ પણ દિવસ તમે ફેમિલી સાથે જાઓ કે એકલા જાઓ કે મિત્રો સાથે જાઓ, ગાડી લઈને જતા હોય ને અચાનક બ્રેક ફેલ થાય ને એવા ટાઈમે શું કરવું એ તમને હું સમજાવીશ. પહેલાં તો પેનિક બિલકુલ નહીં કરવાનું, ગભરાવાનું નહીં, એમાં કશું થશે નહીં. તમને 80-100 જતી હોય. અત્યારે મારી ગાડીની અંદર બ્રેક નથી, તમે માનશો. હું તમને પ્રૂફ બતાવી દઉં. ચલો, જો આ ગાડી ચાલી રહી છે, બરોબર. હવે હું તમને બતાવું. પાછળ ગાડીઓ આવે છે ને, એ જતી રહેવા દો આગળ. ગઈ. હવે હું તમને બતાવું. જો ફૂલ જોઈ લો, એકદમ ચડી ગઈ છે. એકદમ દબાઈ દઉં નહીં લાગે. નીચે જોઈ લો, ગમે તેટલું દબાવવાને બ્રેક છે, આ નહીં લાગે. ગાડી ચાલી જ રહી છે. આવામાં છે ને ગભરાવાનું બિલકુલ નહીં, કારણ કે હું તો 50 કિલોમીટરથી લાવી રહ્યો છું અને 100-100ની સ્પીડમાં. મારી જોડે આઈડિયાઝ છે. જો પહેલી વસ્તુ તો શું કરવાનું ને, તમારી ગાડી 80 પર છે, 70-70 પર છે કે કેટલા પર છે, એ હિસાબથી તમે ગિયર નાખીને એને રોકી શકો છો. જો સપોઝ હું આને 80 લાવી દઉં પહેલાં. આ આપણી ગાડી ટોપ આવી ગઈ 70-80 ઉપર, ઠીક છે. ચોથામાં છે ન્યૂટન કરી મેં. હવે બ્રેક નહીં લાગે. જો ગમે તેટલી મારું બ્રેક નહીં લાગે, બરાબર છે. હવે મારા જોડે ચારો શું છે, મારી ગાડી રોકવી છે. આગળ રિક્ષા છે, પેલી ગાડી છે, આગળ સિગ્નલ આવે છે. ક્લચ દબાવીને ત્રીજો ગિયર પાડો અને છોડી દો. આમ ઝટકો મારી ગાડી. હવે ઝટકો મારવા દો ને છોડી દો બધું. હવે જ્યાર સુધી આ સ્લો નહીં થાય ત્યાં સુધી જો એકદમ સ્લો થઈ. આ આવી ગઈ 50ની અંદર, 30-40ની અંદર, તો આ ફ્રી થઈ ગઈ ગાડી. હવે ક્લચ દબાવીને બીજો ગિયર પાડવાનો આપણે. બીજો ગિયર પાડ્યો, એ છોડી દો. આમ ઝટકો મારી. હવે જવા દો આને. એ જેમ સ્લો થશે ને એમ બ્રેક મારવાની. એ બ્રેક તો લાગતી જ નથી તમારી. ક્લચ દબાઈને પહેલો ગિયર પાડીને આ સ્લો. જો મેં કશું નથી કર્યું. જો થઈ ગઈ ને સ્લો, એકદમ સ્લો થઈ ગઈ. પછી ન્યૂટન કરી દો. ન્યૂટન થઈ ગઈ, સાઈડમાં કરીને ઊભા થઈ જાઓ. યુ આર ફ્રી, એકદમ ફ્રી. તો આવી રીતે કોઈ પણ દિવસ પેનિક તો બિલકુલ ના થતા. આવી સિચ્યુએશનમાં મેં તમને જેમ બતાવ્યું એવી કરજો, બચી જશો અને ઊભી થઈ જશે ગાડી. આ તો લાઈવ બતાવું છું તમને. કોઈ તમને લાઈવ નહીં બતાવે. મારી ગાડી તો ખરેખર બ્રેક ફેલ છે, તો પણ હું ટોપી સ્પીડમાં લઈને જાઉં છું. 100-100ની સ્પીડમાં લઈને જાઉં છું. જો મારી ગાડી બિલકુલ બ્રેક નહીં. જો